वाला विद्यार्थी भाई बहनों, धोरण 10 विषय विज्ञान प्रकरण 12 विद्युतनी अंदर આપણે આની અગાઉ બીજા ભાગની અંદર વિદ્યુત પ્રવાહ વિશે વાત કરી હતી। વિદ્યુત પ્રવાહ એનો અર્થ, એની વ્યાખ્યા, એનું સૂત્ર, બરાબર। હવે ખાસ કરી આપણે જે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એની પણ વાત કરી હતી। એમ્પિયરની વ્યાખ્યા, 1 એમ્પિયરનો અર્થ એની પણ વાત કરી હતી। આ બધી તમે તૈયારી કરી હશે। હવે સાથે સાથે જે વિદ્યુત પ્રવાહની અંદર વાત કરીએ છીએ એમાં જ એક દાખલાની ગણતરી આપણે કરવાની છે। એ સૂત્ર ઉપરથી વિદ્યુત પ્રવાહનું સૂત્ર જે હતું, વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય। વિદ્યુત પ્રવાહ I, વિદ્યુત ભારનો સંકેત Q અને સમયનો T, એટલે I બરાબર Q ના છેદમાં T અથવા I બરાબર Q ભાગ્યા T। એ સૂત્ર જે સમજ આપી હતી એ સૂત્ર આધારિત અહીંયા એક દાખલો છે। હવે ખાસ કરી એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે માપવાનો હોય, બરાબર, તો વિદ્યુત પ્રવાહ માપવા માટે ખાસ કરી અને જે સાધન વપરાય છે, આપણે જે ગઈકાલે પરિપથ દોર્યો તો એ વખતે પણ મેં તમને વાત કરી હતી કે આ રીતના એ લખેલું એનો અર્થ શું છે એ પણ વાત કરી હતી, એમીટર। તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામનું સાધન વપરાય છે। તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછે કે વિદ્યુત પ્રવાહના માપન માટે કયું સાધન વપરાય છે। તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવું હોય, કેટલો વિદ્યુત પ્રવાહ છે, કેટલા એમ્પિયર છે, કેટલા મિલી એમ્પિયર છે, કેટલા માઇક્રો એમ્પિયર, બરાબર। આ વિદ્યુત પ્રવાહના એકમોની પણ ગઈકાલે વાત કરી હતી। તો વિદ્યુત પ્રવાહ માપવા માટે જ્યારે પરિપથમાં આ રીતનો સંકેત હોય એટલે તમારે શું સમજવાનું, એમીટર, અને એમીટરની મદદથી આપણે વિદ્યુત પ્રવાહનું માપ મેળવી શકીએ છીએ, એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપી શકીએ છીએ। હવે જ્યારે આપણો પરિપથ હોય તો એ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો હોય તો એવી પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે આ એમીટર વાપરે છે, પણ પરિપથમાં એ જ્યારે જ્યારે એમીટરનું જોડાણ હોય તો એમીટર શ્રેણીમાં જોડાણ કરવામાં આવે, એટલે એક લાઈનમાં, સિરીઝમાં, બરાબર। એટલે એમીટરનું જોડાણ કેવું હોય છે, પરિપથમાં શ્રેણીમાં જોડાણ હોય, એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો। હવે આ એક એક્ઝામ્પલ છે જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એની વાત કરી હતી એના ઉપર આધારિત કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે તાર, એમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે। આ પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો। એટલે પરીક્ષાની અંદર દાખલા પણ, વિજ્ઞાનમાં દાખલા પણ આવે છે અને એ દાખલાની ગણતરી પૂછે તો આવી રીતે આ એક વિદ્યુત પ્રવાહના સૂત્ર પર આધારિત એક દાખલો મેં લીધો છે, એ રકમ। તો આ ધ્યાન રાખજો, આવી રીતે બીજા દાખલા પણ તમે ગણી શકો। એટલે હવે અહીંયા આગળ જે માપ આપે છે એમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે વિદ્યુત પ્રવાહ લખવાનો આપણે એને સંકેત કૌંસમાં હું લખું છું, વિદ્યુત પ્રવાહનો સંકેત I, એટલે I બરાબર કેટલા, 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ। ત્યાર પછી 10 મિનિટ એટલે સમય એટલે ટાઈમ, એનો સંકેત T, બરાબર। તો અંગ્રેજીમાં ટાઈમ કહીએ છીએ એટલે સમય માટે સંકેત T વાપર્યો અને 10 મિનિટ કયા છે, કેટલા, 10 મિનિટ। હવે ધ્યાન રાખજો, સમયનો SI એકમ જે આ વિદ્યુત પ્રવાહના સૂત્રમાં આપણે ગઈકાલે વાત કરી છેલ્લા ભાગમાં કે કુલમ્બ ભાગ્યા સેકન્ડ, બરાબર। એમ્પિયર વિદ્યુત પ્રવાહ શેમાં મપાય, એમ્પિયર, એટલે એમ્પિયર બરાબર કુલમ્બ ભાગ્યા સેકન્ડ। 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ ભાગ્યા 1 સેકન્ડ, આવી વાત કરી હતી। હવે અહીંયા આગળ સમય
મિનિટમાં આપ્યું છે તો એને આપણે શેમાં ફેરવવું પડશે? સેકન્ડમાં, બરાબર? એટલે 10 મિનિટને સેકન્ડમાં ફેરવવાનું તો 1 મિનિટની કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. આપણે 10 મિનિટની સેકન્ડમાં રૂપાંતરિત કરવું છે એટલે 10 મિનિટની કેટલી સેકન્ડ થાય? તો આ મિનિટ, 1 મિનિટ એને 60 વડે ગુણો તો સેકન્ડમાં ફેરવાય. તો 10 મિનિટને તો 10 ગુણ્યા 60 કરીશું એટલે 600 એ કયું એકમ કહેવાશે? સેકન્ડ. બરાબર ધ્યાન રાખજો. એટલે સમયનું માપ આપણે મિનિટમાંથી સેકન્ડમાં ફેરવ્યું એ આપણે ગણતરીમાં લેવાનું છે. અને વિદ્યુત પ્રવાહ એ એમ્પિયર વાળું માપ એ ધ્યાનમાં લેવાનું. તો આપણું સૂત્ર હતું I બરાબર શોધવાનું શું છે? વિદ્યુત ભાર ગણો. એટલે વિદ્યુત ભાર એ આપણો પ્રશ્ન છે, શોધવાનો છે. વિદ્યુત ભારને સંકેતમાં શું કહીશું? Q. એ આપણે શોધવાનું એટલે પ્રશ્નાર્થ. Q શું થશે? પ્રશ્નાર્થ. એટલે I બરાબર Q ના છેદમાં T, મૂળ આ સૂત્ર. હવે એમાં I નું માપ આપી દીધું છે રકમમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. એટલે I ની જગ્યાએ કેટલા મૂકીશું? 0.5. હવે અહીંયા એકમ લખવાની જરૂર નથી, છેલ્લે એકમ લખી દેવાનું. ત્યાર પછી Q, તો Q આપણા માટે પ્રશ્નાર્થ છે એટલે Q નો Q લખીશું. અને સમય T 600 સેકન્ડ એટલે 600 અહીંયા લખીશું. હવે અહીંયા શું થશે? આ 0.5 ની સાથે 600 ગુણાશે, બરાબર? એટલે Q બરાબર શું થશે? આ 600 ભાગાકારમાંથી આ બાજુ આવશે તો ગુણાકાર, એટલે 0.5 ની સાથે 600 શું થઈ જશે? ગુણી જશે. એટલે Q બરાબર શું લખાશે? 0.5 ગુણ્યા 600. 0.5 એટલે 5 ના છેદમાં 10 ગુણ્યા 600. હવે શું શું ઉડી જશે? એટલે 5 અને 60 નો ગુણાકાર તો 6 35, 60 55 300, બરાબર? તો Q બરાબર કેટલા આવ્યા? 300. હવે Q શું છે? વિદ્યુત ભાર. અને વિદ્યુત ભાર એ આપણે સામાન્ય રીતે વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ. એટલે Q બરાબર 300 C. C એટલે કુલમ. એટલે વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ભાર એટલે આ રીતે છેલ્લે જવાબ લખી દેવાનો. પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર, બરાબર? આખું વાક્ય લખી દેવાનું આ રીતે કે પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર, V ભાર લખો તો પણ ચાલે, 300 કુલમ. કુલમ લખો અથવા તો C લખો, બરાબર? તો પણ એ ચાલે. કુલમ શબ્દમાં લખો અથવા C લખો સંકેતમાં તો પણ ચાલશે. હવે એનાથી આગળ આપણે વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એના વિશે વાત કરવાની છે. તો આપણે જે વાત કરી કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારનું વહન થવું જોઈએ. તો એવું તો કઈ બાબત છે, એવું કઈ બાબત રહેલી છે કે એવું શું છે કે જે વિદ્યુત ભારનું વહન કરાવે છે, બરાબર? હવે આ વસ્તુ સમજવા માટે આપણે પાણીનો જે પ્રવાહ હોય છે એ પાણીના પ્રવાહ સાથે એની સામ્યતાની સાથે વિચાર કરીએ તો જેવી રીતે આ રીતની એક આદર્શ સમશીતોષ્ણ પાઇપ હોય. હવે આ પાઇપમાં ભલે પાણી રહેલું હોય, આ રીતે આદર્શ સમશીતોષ્ણ પાઇપ. હવે એ પાઇપની સાથે ધારો કે આગળ જોડેલું છે, આટલો મેં ભાગ જ લીધો, પણ એની સાથે નળ જોડેલો છે માનો કે, બરાબર? નળ બંધ હોય તો એ આ રીતનું સીધું જ આમ સમશીતોષ્ણ દિશામાં પાઇપ રાખેલી છે તો એ પાઇપમાંથી પાણી એની જાતે વહન પામી શકશે નહીં. પરંતુ જો આ પાઇપનો એક છેડો ધારો કે આ રીતે સમશીતોષ્ણના બદલે આ રીતના તમે પાઇપને રાખેલી હોય, બરાબર? તો પાઇપ શું થશે? અહીંયાથી આ રીતે વહન પામશે. આમ ત્રાંસુ હશે તો પણ, અથવા આ છેડો માનો કે ટાંકી સાથે જોડાણ કરેલો હશે આ છેડો, બરાબર? અને આ છેડો ખુલ્લો હશે, મુક્ત હશે તો પણ એમાં શું થશે કે આ બે છેડા વચ્ચે, બરાબર,
તો અહીંયા આગળ જ્યારે આદર્શ સંક્ષિતિજ પાઇપ હતી તો પાણી વહન પામતું નહોતું, પરંતુ આ રીતના આપણે ટાંકીની બરાબર નળીનો એક છેડો એક ઊંચી સપાટી પર રાખ્યો, બરાબર, એટલે પાણીની ટાંકી સાથે રાખ્યો જોડ્યો, અને આ બીજો છેડો ખુલ્લો રાખ્યો. તો આ બે છેડા વચ્ચે જે આપણને દબાણનો તફાવત જોવા મળ્યો, બરાબર, એટલે એ દબાણના તફાવતના લીધે શું થયું, પાણીનું વહન પામ્યું. તો એવી જ રીતે તાંબાના તારની અંદર વિદ્યુતભારનું એ આપોઆપ આ રીતનો તાંબાનો તાર હોય વાહક તાર, તો એ વિદ્યુતભાર એની જાતે વહન પામતો નથી. એ વિદ્યુતભારને વહન કરવા માટે આપણે કહીને કોઈ વિદ્યુત કોષ કે બેટરી એ જરૂર પડે. એટલે એ જેવી રીતે આ પાણીની પાઇપમાં દબાણનો તફાવત ઉત્પન્ન કર્યો, એવી રીતે આ વાહક તારની અંદર પણ આવી રીતે શું થવું જોઈએ કે એ ઇલેક્ટ્રોનનું એટલે વિદ્યુતભાર વહન પામે. તો એના માટે એમની વચ્ચે તફાવત, બરાબર, એટલે એને ગતિમાં લાવવા પડે. એટલે ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે કે જ્યારે આવો વાહક તાર હોય, એ વાહક તાર ઉપર વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય, અને આ વિદ્યુત દબાણનો જે તફાવત એના લીધે આની અંદર ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી, કે ધાતુના વાહક તારની અંદર વિદ્યુતભારનું વહન થવા માટે એમાં કોઈ ગુરુત્વાકર્ષણ બળના લીધે એવું નથી કે વિદ્યુતભાર એ વહન પામશે. એટલે ગુરુત્વાકર્ષણ બળની એની અંદર કોઈ ભૂમિકા હોતી નથી. એટલે ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિમાં આવશે કે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થશે, બરાબર, અને એ વિદ્યુત દબાણનો જે તફાવત ઉત્પન્ન થાય છે એના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે વાહકની અંદર ઇલેક્ટ્રોનને ગતિમાન લાવવા માટે, બરાબર, શું કરવું પડે, વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન કરવો પડે, અને એ વિદ્યુત દબાણના તફાવત એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના લીધે, તો વિદ્યુત દબાણના તફાવતના લીધે, બરાબર. એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ એક કે એક કરતા વધારે વિદ્યુત કોષો હોય, એટલે કે બેટરી, એ બેટરીથી આપણે આ વાહક તારની અંદર વિદ્યુત દબાણનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવી શકીએ છીએ, બરાબર. એટલે બેટરી દ્વારા, કારણ કે એ કોષ જે હોય છે વિદ્યુત કોષ, એક એની અંદર રસાયણો રહેલા હોય, અને એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલે એ કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે જ્યારે કોઈ વિદ્યુત કોષને આપણે કોઈ ઘટક સાથે, બરાબર, વાહકના પરિપથમાં કોઈ વિદ્યુત કોષને આપણે ઘટક સાથે જોડીએ, ત્યારે એની અંદર આવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુતભારને ગતિમાં લાવે. એટલે વાહકમાં વિદ્યુતભાર જે હોય એને ગતિમાં લાવવા માટે, બરાબર, તો મહત્વનું શું છે, વિદ્યુત સ્થિતિમાન તફાવત, બરાબર. અને એના લીધે શું થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે આવી રીતે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથ હોય અથવા તો કોઈ વાહક તાર હોય, એની અંદર બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કોઈ એકમ ઘન વિદ્યુતભાર હોય એને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કંઈ કાર્ય કરવું પડે, એ કાર્ય એને આપણે શું કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કોઈ આ રીતના, ધારો કે આ રીતનો કોઈ વાહક તાર છે, આ વાહક તારના બે બિંદુઓ, ધારો કે એક બિંદુ P અને બીજા બિંદુ Q, આ પરિપથ વિદ્યુત પ્રવાહ આધારિત પરિપથની અંદરનો આ એક વાહક તાર છે એમ માની લો. હવે એના એક બિંદુએથી બીજા બિંદુએ કોઈ એકમ વિદ્યુતભાર, બરાબર, એકમ વિદ્યુતભારને તમારે શું કરવાનું છે કે આવો એકમ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા સુધી લઈ જવાનો, એટલે P બિંદુએથી Q બિંદુ સુધી લઈ જવાનો એકમ વિદ્યુતભારને, બરાબર, એક બિંદુએથી. પણ આ વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ
પરિપથ હોય બરાબર એના બે બિંદુઓ વચ્ચે કહીએ અથવા તો વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પરિપથમાંના વાહક તારના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જવા અને એ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા જે કંઈ કાર્ય કરવું પડે એ કાર્યને આપણે શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। એટલે ખરેખર વિદ્યુત સ્થિતિમાનના તફાવત એની વ્યાખ્યા પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે આ રીતે એ ધ્યાન રાખજો બરાબર જે મેં તમને સમજાવી એ રીતે। તો તમારે પરીક્ષામાં એની વ્યાખ્યા પૂછે તો આ રીતે લખવાની કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ બરાબર। એટલે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એકમ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર એકમ વિદ્યુતભારને આપણે શું કર્યું એકમ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઓળખીએ છીએ। હવે એ તફાવત એને બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને V કરેલું કાર્ય એટલે વર્ગ W અને વિદ્યુતભારનો સંકેત Q બરાબર એટલે V બરાબર W ભાગ્યા Q। એટલે આ રીતે હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એનો SI એકમ વોલ્ટ છે બરાબર અને કાર્યનો એકમ જૂલ છે અને વિદ્યુતભારનો એકમ કુલમ છે બરાબર। એટલે વોલ્ટ બરાબર જૂલ છેદમાં કુલમ બરાબર। એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો SI એકમ વોલ્ટ કહીએ છીએ કાર્યનો એકમ જૂલ વિદ્યુતભારનો એકમ કુલમ। એટલે આ રીતના વોલ્ટ એ જે ખાસ કરી એલેક્ઝાન્ડર વોલ્ટાના નામ ઉપરથી બરાબર એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આના ઉપરથી આપણે એનું સૂત્ર જે મેળવ્યું એના આધારે આગળની વાત એના એકમો બરાબર એકમની વ્યાખ્યા પછી એના આધારિત દાખલા અને ફરીના ભાગમાં વાત કરીશું। થેન્ક યુ।